તો આ બધું મોલાની મહેરબાનીથી બધું જે બી સારું કામ થાય છે મોલા તરફથી થાય છે, અને આ બધું મોલાએ આપણી પાસે કરાવ્યું એની મહેરબાની થકી, અને આગળ આપણે આ કામ કરવાના છીએ. અને કરી માધરીમાં સહી ખુદા આલમીને ફરમાયું કે સગળી બાબતોમાં સત્ય માટેની ખોજ એ સગળું તમારા માટે છે. અમે વધુ ને વધુ કાર્ય કરવા માટે, વધુ ને વધુ જવાબદારી ઉપાડવા માટે રાજી છીએ, પણ એ સગળું તમારા થકી છે. એક નવરોઝના ફરમાનમાં મોલાએ ફરમાવ્યું કે અત્યારે તમે હાલતમાં છો કે તમે બહુ સારી પ્રગતિ કરી શકો છો 1-2 વર્ષના અંદર, અને 5-10 વર્ષના અંદર તો તમે એટલી બધી પ્રગતિ કરો છો, બહુ પ્રગતિ કરી શકશો. પણ છેલ્લે મોલાએ શું થયું કે આ પ્રગતિનો આધાર અમારા પર નહીં પણ તમારા પર છે. મોલા તો રાત દિવસ કાર્ય કરી રહ્યો છે કે અમારી જમાતની ભલાઈ અને કાળજી માટે કાર્ય કરવું, એનાથી વધારે ઉત્તમ અમારા માટે બીજું કોઈ નથી. પણ આનો આધાર મોલા કીધું તમારા પર છે, અમારા પર નથી. તો આપણે આ બધો વિચાર કરવાનો છે કે આ જન્મમાં જ આપણા રૂહનો છુટકારો થાય, આપણો રૂહ ખુદાના નૂરમાં એક થઈ જાય. તો એ મંસૂરના જીવનનો જે મુખ્ય હેતુ શું હતો મોલાએ ફરમાયો ને, એક રૂહાની બાળક કહે ફના ફિલ્લા થઈ જવાનો. તો આ ફરમાન શું આપણને સમજ આપે છે કે આપણા જીવનનો મુખ્ય હેતુ આ છે કે ખાલી આપણે વાતો જ કરીએ છીએ તો વાતે વડા ન થઈએ. વાતો કરવાથી મોટા નથી થવાતું. વણ વાવે કોની લૂણિયા, પીર કહે મને દેખાડો કે વગર વાવે કોઈ લૂણી હોય તો મને બતાવો. અંતરે આ દુનિયામાં જ આંબો વાવશો તો આંબો પેદા થશે, લીમડો વાવશો તો લીમડો પેદા થશે. જેવું વાવશો તેવું લૂણશો, તેમાં કાંઈ પણ શંકા નહીં લાવશો. હમણાં એક ભાઈનો ફોન આવ્યો તો, કદાચ ભાઈ સાંભળતા હશે પણ હું નામ નથી આપતો અને ગામનું નામ બી નથી કહેતો. એટલે તો પછી ઘણી બધી વાતો હતી. પછી મને કે તમે કાંઈ પઢીને આપો. હું કીધું ભાઈ હું કાંઈ પઢીને આપતો નથી, અને તમે મહેરબાની કરીને કોઈની પાસે પઢીને કાંઈ પીવા આપી નહીં જતા. હું જુઓ ખુદાબિન નૂર મૌલાના શાહ કરીમ હાજરીમાં પોતાના મુખ મુબારકથી, હાથ મુબારકથી નિયાજ પઢીને આપણને આપે છે ને એ જ જમાખાનામાં બધે પીવરાય છે. બરાબર. અને આ ઇલમ જ્ઞાન છે, નૂરનું પાણી છે, એ તમે પીવો. બરાબર. પછી શું થયું કે જાહેરમાં જયારે મૌલા ઈરાન બિરાજતા હતા તો મૌલા તરફથી પીર નિયાજ પડીને આપતા હતા, અને એના નીચે ભાઈ જમાતખાનામાં મુખી કામડા સાહેબ અને મુખી કામડા સાહેબના હુકમથી જે જમાતી અમલદારીઓ છે એ પડે છે. રાઈટ. હું કઈ પડતો કાંઈ નથી. મારી પાસે તો આ ઇલમ છે મૌલાનું, એ તમને પીવા આપું છું. રાઈટ. તો આ સીધું સાદું સરળ છે. રાઈટ. અને આવું બધું કરવાથી શું છે કે આપણું મૌલા પર ઈમાન નથી, ઓછું છે. તો આવી બધી ચીજોના અંદર, આ રેકીના અંદર ને આ બધા પડવાના અંદર ને એ બધી ચીજોના અંદર ના પડીએ. એ બધું નુકસાનકારક છે. એ બધું શું છે કે એ ફોકો જે હવામાં ઉડે છે, ઉપર ઉડે છે, પછી ફૂટીને નીચે જ આવવાનો છે. તો આ દરેક ચીજોનો આપણે ખ્યાલ કરીએ. મૌલાએ બધી ચીજો જે બી બતાવી છે એ પોતે મૌલાએ પોતાના મુખ મુબારકથી બતાવી છે. હેવાનની હાલતોથી લઈને છે ઇન્સાન, મોમન, હકીકતી મોમન, હકીકતી, પછી ફિરસ્તા, પેગમ્બર અને ફનાફિલ્લા, આઝાદી ફનાફિલ્લા સુધીની બધી બાબતો મૌલાએ કેવી રીતે બતાવી છે? મૌલાએ પોતાના મુખ મુબારકથી મોતીના ઢગલા, ફરમાન જવેરાત, એ જવાહીરો આપીને બતાવી છે ને. તો ઇલમ જ્ઞાનના અંદર બધી ચીજો છે. આપણે ક્યાં બીજે શોધીએ છીએ. બરાબર. તો આ બધી ચીજોનો આપણે ખ્યાલ કરીએ. તો જે લોકો આ ફરમાન મેં મુનિરાબેન સાથે વાત નથી કરી એટલાન્ટા વાળા, પણ પછી એમની વાત કરીશ. પણ આજે એમની રજા લીધા વગર જ એમને જવાબદારી આપું છું. તો જે લોકોએ આ ફરમાન ગુજરાતીના અંદર અને રૂહાની સમજણના ફરમાન મુબારક અને આ પ્રસ્તાવના પૂર્ણાહુતિ ગુજરાતી ઉર્દુના અંદર વાંચવા માટે વારા લેવા માંગે છે, અને જે લોકોએ યાદ કર્યા છે અને એમને યાદ કરેલા બોલવા છે, ભલે એક ફરમાન એક કલામ બી યાદ કર્યું હોય, તો એ આપણે એટલાન્ટા વાળા મુનિરાબેન છે, તો એમનો કોન્ટેક્ટ કરે. મુનિરાબેનનો નંબર છે. તો મુનિરાબેનના અંડરમાં હું આ જવાબદારી આપવા માંગુ છું. તો મુનિરાબેનનો નંબર છે, કોઈને લખવો તો લખી દો. એક મિનિટ ચાલુ આવ્યું. તો મુનિરાબેનનો નંબર છે 470-808-4
8078. એટલાન્ટા અમેરિકાનો નંબર છે. મુનિરાબેન 4708088078. તો આ મુનિરાબેનનો નંબર છે. તો જેને બી ગુજરાતી ઉર્દુના અંદર ફરમાન વાંચવા માટે, યાદ કરીને બોલવા માટે વારો લેવો હોય એમનો કોન્ટેક્ટ કરે. તો આપણે 10 તારીખ પછી, નવેમ્બરની 10 તારીખ પછી એ કામ શરૂ કરશું આપણે. તો હવે આપણે મોલાની મહેરબાનીથી જે આપણો અત્યારે રૂહાની સમજણના ફરમાન મુબારકનો અભ્યાસ ચાલી રહ્યો છે, અને અત્યારે જે આપણું હોમવર્ક છે, તો જે લોકો ઘરે બીજી જગ્યાએ કમ્ફર્ટેબલ હોય ફરમાનની 300 ફરમાન મુબારકના હઝરત ઇમામ આકા સુલતાન હુસૈનના ફરમાન મુબારક, એ ફરમાન ઇલ્મિનાની બુક ખોલીને બેસે. તો એના માટે પહેલું ફરમાન છે, હું કહું છું જે કાંઈ છે તે રૂહ જ છે, માટે તેની તપાસ કરો કે તે શું છે, તે ક્યાંથી આવ્યો, તે નૂરની નિગાહ કરવી જોઈએ. તો મેં આગળ વાઈટના અંદર કીધું હતું કે અહીંયા જે અગર તમે ભૂલી ગયા હો ને ગાફલ થઈ ગયા હો તો અમે તમને યાદ અપાવીએ છીએ. તો ફરમાન મુબારક તો આપણે જે બધા સમજવાના છે, અને ખાસ કરીને આ 313 ફરમાન મુબારક જે હઝરત ઇમામ આકા સુલતાન હુસૈને જે આપણે યાદ કર્યા છે, અને 33 કલામ એના પર બહુ મનન ચિંતન કરવાનું છે. અને 313 ફરમાન મુબારક જે આપણે યાદ કર્યા છે એના અંદર બી જે અહીંયાથી અગર તમે ભૂલી ગયા હો ને ગાફલ થઈ ગયા હો તો અમે તમને યાદ અપાવીએ છીએ. તો એની બરાબર સમજ હાંસલ કરવાની છે, કારણ કે આપણે કોઈને કોઈ જગ્યાએ ભૂલી ગયા છે અને ગાફલ થઈ ગયા છે. તો એ સમજો, એક સમજ પૂરી થાય છે પછી પાછી એ સમજ સમજાવવામાં આવે છે, અલગ અલગ રીતે સમજાવવામાં આવી છે, રાઈટ. તો ઇન્સાન તો થયા પણ મોમન નથી થયા. તો પછી 1 કલાક ખ્યાલ કરજો કે હું શું છે. આવી રીતની આદત હોય ત્યારે મોમન થાય, અને સગળું તમારા પોતાના જ હાથમાં છે. સીધા રસ્તા પર ચાલવું અને આલા હિંમત, તો એ બી બતાવી દીધું કે સીધા રસ્તા પર ચાલવું, આલા હિંમત શું છે. એ સદરજી જેવા થવાનું ધારો છો પણ હિંમત નથી, તો હિંમત કેવી રીતે પેદા થાય એ બી બધું મોલાએ બતાવી દીધું. પછી દરેક ઇન્સાનના રૂહ સાથે ઇમામનું નૂર જોડાયેલું છે, અને નૂર જોવામાં નથી આવતું તો એને જોવાની તજવીજ કરવી જોઈએ. અને એ ખુદાનો નૂરનો દીવો આપણી અંદર જ છે. તો પછી કેટલાક હજાર વર્ષો થઈ ગયા, તેમાં કેટલાક માણસો તે મકસૂદને પહોંચ્યા. તો પછી પોતાના રૂહના આશક દોષ હતા તો શું થયું કે મુર્તઝાલી ફરમાયું કે જેને પોતાને ઓળખ્યો તેને જાણે છે ખુદાને ઓળખ્યો. તો પછી શું થાય છે કે જ્યાં જોઈએ છે ત્યાં રૂહ દોષને જોઈએ છે, બરાબર. તો એ સમજમાં ના આવ્યું તો શું છે કે પાછું એને નવેસરથી સમજાવ્યું કે ખુદાનો દરજ્જો સમજ્યા અગાઉ પોતાનો દરજ્જો સમજો, ત્યારબાદ ખુદાના દરજ્જાની ખબર પડશે. મોહમ્મદનો રૂહ તે અમારો રૂહ છે, આદમપણાનો રૂહ નહીં. આદમપણાનો રૂહ સંગીન એટલે કે ભારે છે, કારણ કે દુનિયામાં ગુનાહ કરો છો, ઈમાનમાં સુસ્તી રાખો છો, તેથી આદમપણાનો રૂહ સંગીન એટલે ભારે થઈ જાય છે. ઇન્સાનનો રૂહ બી અમારો રૂહ ના કીધો, ઇન્સાનના રૂહ સાથે ઇમામનું નૂર જોડાયેલું છે. પણ મોહમ્મદનો રૂહ તે અમારો રૂહ કીધું, કારણ કે તમે અમારી પાસે આવીને એમ કહો છો કે અમે મોમન છીએ, ત્યારે અમે તમને પૂછીએ છીએ કે જનાવરથી કયો હુનર તમારામાં વધારે છે. 1 કલાક ખ્યાલ કરજો કે રૂહ શું છે. આવી રીતની આદત હોય ત્યારે મોમન થાય. તો જ્યારે આવી રીતની 24 કલાકના અંદર 1 કલાક ઓછામાં ઓછું આપણે ઇલમના અંદર તપાસ કરીએ છીએ કે મારો રૂહ શું છે, કારણ કે ભેદ ઇલમના અંદર છે. મન અરફ પોતાના રૂહની ઓળખનો ભેદ ઇલમના અંદર રાખેલો છે. તો આ ચીજની જયારે આદત પાડવામાં આવે છે, એટલે કે એ ચીજ હંમેશની થઈ જાય છે, તો એ હાલત બને છે મોમનની. એ તો રૂહાની રાજના અંદર મોમનના ફરમાન વાંચીએ અને એક એક ફરમાન એને યાદ કરવા એટલા મુશ્કેલ છે, ને એના યાદ કરી એના પર અમલ કરવું કેટલું મુશ્કેલ છે. તો લોઢાના ચણા ચાવા બરાબર છે. પણ 1 કલાક ખ્યાલ કરજો કે રૂહ શું છે. અગર આવીની આદત થાય તો મોમન થાય. તો મોમનનો રૂહ છે અમારો રૂહ છે. તો આપણે પોતાના દિલના અંદર તપાસ કરતા રહીએ, મોહમ્મદના ફરમાન લઈએ અને આપણે એક ફરમાન વાંચીએ તો ખબર પડે કે મોહમ્મદના ખ્યાલ, વિચાર, બાતુન સર્વે પાક જોઈએ, કાંઈ પણ એમ ના જોઈએ. તો મને વચન ને કર્મે બધું પાક હોવું જોઈએ. તો કર્મ બી પાક હોવા જોઈએ, વચન બી પાક હોવું જોઈએ, અને ખ્યાલ બી પેદા ના થવો જોઈએ. તમારા દિલમાં જરા પણ બદ ખ્યાલ ઉત્પન્ન થશે તો મોલાય તમારા હાથમાં ઘણું નુકસાન છે. તો અગર આ બદ ખ્યાલ બી પેદા થાય છે તો અંદર કઈ બળી રહ્યું છે, એટલે ધોવાળો
ધુઓ લાગે છે ને, તો એ ખ્યાલ બી ના બદ ખ્યાલ ના થવો જોઈએ. તો એ પારાશીસી છે કે ભાઈ રૂહનું કામ નથી થયું, હજુ પાક અને સાફ નથી થયા. તો બિન ઇલમતું પાક થયું હોય છે, ઇલમથી પાક અને સાફ થવાનું છે. તો મોમનનો રૂહ તે અમારો રૂહ છે. તેને મૌલાએ સ્વીકાર કર્યો કે મોમનનો રૂહ તે મારો રૂહ છે. તમે પોતાના દિલમાં પોતાના રૂહને એટલે કે મારા નૂરને જુઓ, પોતાના દિલમાં જોવાનું છે. બરાબર? તો મોમન દિલ ફરમાન, જયારે આપણું દિલ ફરમાન થઈ જશે, અત્યારે 2 કલાક ઇલમ 45 છીએ તો આપણું ધ્યાન લાગે છે. ઘરે કદાચ થોડા કલાક આપણે ઇલમ વાંચતા હોય ત્યારે ધ્યાન લાગે છે. પણ એ ધ્યાન જયારે એક થઈ જશે 24 કલાક, તો આપણું દિલ છે ને, આપણું દિલ જ ફરમાન થઈ જશે. અત્યારે થોડો સમય દિલ એવું લાગે છે ફરમાન જેવું, થોડો સમય નથી લાગતું. પણ મોમન દિલ ફરમાન, તો પછી મોમનના દિલની ખૂબી એવી છે કે અમે તેના દિલમાં રહીએ છીએ. મોમનનું દિલ એ ઇમામનો રહેવાનો બંગલો છે. મન અરફતા ભેદ ઇલમને, એ ક્યારે ખબર પડશે? તો પોતાના દિલમાં પોતાના રૂહને એટલે કે અમારા નૂરને જુઓ. તો પોતાનો રૂહ એનું ડેફિનેશન આપ્યું એટલે કે અમારા નૂરને જુઓ. તો એ આગળ આવશે કે કેવી રીતે જોવાનું અને કેમ નથી જોવરાતું, જે આગળ બી ફરમાનો મૌલાએ આપ્યા છે. તો શા માટે પોતાના દિલમાં પોતાના રૂહને એટલે કે અમારા નૂરને જોવાનું કે છે? તો એનું કારણ આપ્યું મૌલાએ કે હું કહું છું જે કાંઈ છે તે રૂહ જ છે. અકાલી શાહ બાબા બીજા ફરમાનમાં ફરમાયું કે હું કહું છું જે કાંઈ છે તે યાદ. તો જે કાંઈ છે તે રૂહ જ છે. જાહેર બાતુન જો કુછ દિખતા જો કુછ સુનતા કાન, હક બિના તો ખાલી નહીં એ નુકતા ખૂબ પહેચાન. કારણ કે પોતે પોતામાંથી જુદો થયો છે, તો પછી એ જ છે, બીજું કાંઈ જ નથી. હું કહું છું જે કાંઈ છે તે રૂહ જ છે. હું કહું છું જે કાંઈ છે તે યા અલી છે. બરાબર? પણ જે અભ્યાસી બાપાની પાસે બી બેઠેલા અને કાસમભાઈ પાસે બી બેઠેલા, અને મેં દરેક જગ્યાએ જે અમારા બોમ્બે જોગેશ્વરીના અંદર બી, તો હંમેશા આ રીતે જ મેં સાંભળ્યું છે કે એક રામ દશરથ ગઢ ડોલે, એક રામ ગઢ ગઢ બોલે, એક રામ સકળ પ્રસારા, એક રામ સસ્ય ન્યારા. તો એક બહેને મોકલ્યું હતું કે શરીર રામ દશરથ ગઢ બોલે અને આત્મા રામ ગઢ ગઢ બોલે અને ચૈતન્ય રામ સકળ પ્રસારા અને જ્યોતિરામ એ સબસે ન્યારા. તો હશે કદાચ, મને ખબર નથી. તો એ બેનને કહું છું કે કોઈ જગ્યાએ જ્ઞાનના અંદર હોય આ રીતે તો મને મોકલી આપજો. બરાબર છે? પણ મેં અત્યાર સુધી આ રીતે સાંભળ્યું છે. એટલે પણ આપણે મકસદ એ છે કે આ બધું બરાબર, ઇલમ જ્ઞાન તો નૂર છે, પણ મૂળ વાત એ છે કે આપણે આપણા દિલની હાલત તપાસીએ, આત્મચિંતન કરીએ કે આપણે ક્યાં છીએ, આપણું ઈમાન ક્યાં છે, આપણી હિંમત ક્યાં છે. અને આ બધાનો મકસદ એ છે કે આ બધા ખુદાના સ્વરૂપો છે, રામ ભગવાનના, એટલે ખુદાના કરી માતરી નામના. તો એના અંદર પોતાના દિલમાં પોતાના રૂહને એટલે કે અમારા નૂરને જોવાનું છે. અને એટલા માટે કે હું કહું છું જે કઈ છે તે રૂહ છે. કારણ કે અસલ અમારા સામી તમે જુદા પડ્યા છે રૂપ. તો એ પોતે જ પોતામાંથી જુદો પડ્યો છે રૂપ લઈને. તો જુદો પડ્યો છે એ બી પોતે જ છે, પણ એના એ સ્વરૂપો અલગ અલગ છે. બરાબર? તો જે લા છે નિરંજન નિરાકાર, ત્યાં સુધી પહોંચવાનું છે. હું કહું છું જે કઈ છે તે રૂહ જ છે, માટે તેની તપાસ કરો કે તે શું છે. તો પહેલા તો શું તે શું છે, તમે સમજો કે રૂહ શું છે, તો તમને ખબર પડે કે તે બદનમાં કે છે. પણ જો તમે એટલું સમજો કે તમારો રૂહ શું ચીજ છે, તો તમે કોઈની પણ બાજી ખાશો નહીં. ત્યાં ઈમાન રોશન થઈ જવાની વાત આવી કે जिस गत ईमान प्रकट या तिसकी गफलत होवे दूर, ત્યાં અંધારા શું કરે જ્યાં સદગુર કે રામુર. તો એક કલાક ખ્યાલ કરજો કે રૂહ શું છે. આવી રીતની આદત હોય ત્યારે મોમન થાય. અને તમે આદમજાત ઇન્સાન છો, તેથી તમારા દિલની મતલબ સમજો. જો તમે એટલું સમજો કે તમારો રૂહ શું ચીજ છે, તો તમે કોઈની પણ બાજી ખાશો નહીં. બરાબર? તે ક્યાંથી આવ્યું? તો શું છે કે તમે અમારી રૂહાની ઓલાદ છો ને રૂહ એક જ છે. તો એ જે સમજ છે સૂરે ઇખલાસની કે એક દિલી, એ સમજ એમ કે છે કે કહે કુલ અલ્લાહુ અલ્લાહુ સમદ લમ યલીદ વલમ યુલદ વલમ યકુલ કુફુવન અહદ. કહે કે અલ્લાહ એક જ છે, અલ્લાહ બેનિયાઝ છે, ના તેનાથી કોઈ પેદા થયું, ના તે કોઈથી પેદા થયો, અને તેના સમાન બીજું કોઈ જ નથી. તો આ ઇલમ એમ કે છે કે તે કોઈથી પેદા જ નથી થયો.
અને તેનાથી બી કાંઈ પેદા નથી થયું. પણ એક ફરમાન મૌલાએ એમ કીધું કે તમને ખુદાએ પેદા કીધા છે. તો આ બે ચીજો અલગ થઈ ગઈ. તો જયારે એ એક દિલીની સમજ આવે છે તો પછી મંસૂરે કીધું અનલ હક. તો પછી એક જ ચીજની વાત છે, એક દિલીની વાત છે, રાઈટ? કે હું કહું છું જે કાંઈ છે તે રૂહ જ છે. પણ જો પેદા થવાની વાત છે તો રૂહનું પણ સર્જન કરવામાં આવ્યું છે, તો પછી બે ચીજો અલગ થઈ ગઈ. તો જેવું તારું દિલ એવી સાહેબજીની વાચા. તો જેમ આપણું દિલ પાક અને સાફ થતું જાય છે તો પછી છેલ્લે પહેચાન ખુદા કી રહે બાકી, આકબત સદા બાકી રહે છે, એ ચીજ આવે છે. પણ જ્યાં સુધી જુદું છે તો પછી એ રીતે સમજવાનું કીધું કે તે શું છે, તે ક્યાંથી આવ્યું. તો પછી રૂહનો પણ દરિયો છે, રૂહ પણ ત્યાં જશે, તેવી ઉમેદ રાખે કે અસલ મકાને પહોંચું. ઓ અલ્લાહ તું શાંતિ છો, અને જે એમાંથી આવ્યું છે એ બી શાંતિ છે. ઓ અલ્લાહ તું શાંતિ છો, શાંતિ તારામાંથી છે, અને શાંતિ તારી તરફ પાછી ફરવાની છે. તે શું છે, તે ક્યાંથી આવ્યો, તે નૂરની નિગાહ કરવી જોઈએ. તો અમે તમને પૂછીએ કે તમે કોણ છો, તો તમે કહેશો કે આદમ. તો આદમથી તો તમારા જીસમ બંધાણા, એ પહેલા તમે ક્યાં હતા? તો આલેમે જરામાં જીણા રચકણ રૂપે હતા. એ તો આલેમે જરામાં હતા ત્યારે હતા, પણ એના પહેલા એનાથી પણ જીણા, એટલે કે લા જે નિરંજન નિરાકાર કહેવાય છે, એ હતા. તો એમાંથી ઉતરતા ઉતરતા આ જીસમમાં બંધાણા છો. તો હમણાં જે જીસમમાં બંધાણા છો એ કીધું, મોલાએ કીધું કે તમે સમજો કે રૂહ શું છે, તો તમને ખબર પડે કે તે બદનમાં કેદ છે. તો રૂહ બદનમાં કેદ છે એમ કીધું. અને બીજી બાજુ કીધું કે તમે દુનિયામાં કેદમાં છો, તો તમે પોતે જ રૂહ છો. આ જે સમજી રહ્યા છો, જે અનુભવી રહ્યા છો, જે અત્યારે તમારી રૂહાની હાલત છે, એ તમે રૂહ છો. અને જે ઉચ્ચતર હાલત પ્રાપ્ત કરવાની છે, જે કેસરી સિંહ તમે પોતે છો, પણ સ્વરૂપ ભૂલાઈ ગયા છો. તો હવે પાછા જે કેસરી સિંહની અસલ રૂપમાં આવવાનું છે, જે નિરંજન નિરાકાર છે, કે જે પોતે જ મૌલા પોતામાંથી જુદો પડ્યો, એ સ્વરૂપને પ્રાપ્ત કરવું, એ નૂરની નિગાહ કરવી જોઈએ કે જ્યાંથી રૂહ આવ્યો છે. હવે આ પોતાના દિલમાં પોતાના રૂહને, એટલે કે અમારા નૂરને જુઓ, એ નથી જોવરાતો. કેમ નથી જોવરાતો? તો એનું કારણ આપ્યું કે સારી દુનિયાની લિજ્જતથી દૂર રહે એવો રોજો રાખે, ત્યારે બાતુની આંખ અને કાન છે તે ખુલે. તો છે, પહેલા તો ઈમાન લાવો કે બાતુની આંખ અને કાન છે, પણ એ ખુલતા કેમ નથી? કે સારી દુનિયાની લિજ્જત લાગેલી છે. હવે લિજ્જતથી દૂર રહે એવો રોજો રાખવો પડે, બરાબર? તો જાહેરમાં બી આપણે નિયાઝ પીને રોજુ રાખીએ છીએ, અને નિયાઝ પીને આપે સફા નૂરનું પાણી પીને રોજુ ખોલીએ છીએ, બરાબર? તો પહેલા આપણે પહેલી દ્રષ્ટિએ ઇલમ સાંભળીએ છીએ, લખીએ છીએ, વાંચીએ છીએ, બોલીએ છીએ, યાદ કરીએ છીએ, મનન ચિંતન કરીએ છીએ, અને એમાંથી જે પ્રગટ થાય છે, નૂર માહિતી નૂર પ્રગટ્યા, તેનું સદગુર છે નૂર, અને ત્યારે રોજો ખુલે છે નૂર પીને. તો એ બાતુની આંખ અને કાન નથી ખુલતા ત્યાર સુધી આ પોતાના દિલમાં પોતાના રૂહને, એટલે કે અમારા નૂરને જોવામાં નથી આવતા. તો દરેકની દુનિયા અલગ છે. દુનિયા દિન 4 હે. આ દુનિયા 2 દિવસની છે, તો પેલી દુનિયા 2 દિવસની હતી. અને 14 તબકલક જો નિયામત, જે લોકો મજહબના અંદર જે રૂહાની ચીજો નિયામત છે, એની આશાની ઉમેદ સાથે બેઠા છે, એમને પણ બોલાઈ કીધું કે 14 તબકલક, 14 બ્રહ્માંડનો ધણી આપણે કહીએ છીએ, ત્યાં સુધી બધી નિયામતો બી મળી જાય ને. તો 14 તબકલક જો નિયામત સો સબ જાણો દુનિયા ફના, એ પણ દુનિયા જ છે. કારણ કે ખુદા તો હે સબસે ન્યારા. તો જે સબસે ન્યારા છે ત્યાં સુધી પહોંચી જવાનું છે. તો સારી દુનિયાની લિજ્જતથી દૂર રહે એવો રોજો રાખે, ત્યારે શરત રાખે, બાતુની આંખ ને કાન છે તે ખુલે, એ વગર ના ખુલે. તો બાતુની આંખ ખુલે તો બાતુન સાંભળવામાં આવે, અને બાતુની આંખ કાન ખુલે તો બાતુન સાંભળવામાં આવે, બાતુની આંખ ખુલે તો બાતુન જોવામાં આવે. તો અહીંયા બાતુની આંખ કીધું, રાઈટ? બીજી બાજુ મને ફરમાયું કે ખુદાયા તેઓને હકીકતી આંખો બક્ષ. બીજી બાજુ એ કીધું કે પાક આંખોથી જોશો તો દરેકમાં ખુદાવંદ તારાનું નૂર જોશો. ફરમાન છોડીને બદ નજરથી જોશો તો દિલની આંખો આસ્તે આસ્તે આંધળી થઈ જશે, દિલમાં અંધારું પેદા થશે, અને નૂરને કદાપી નહીં જોઈ શકો. તો બાતુની આંખ કીધું, પાક આંખો કીધું, હકીકતી આંખો કીધું. પણ આ બધા જે શબ્દો છે ને, એ બાતુન સાથે જોડાયેલા છે. એ સામાન્ય રીતે સમજમાં નથી આવતા.
તો એનો ભેદ મૌલાએ ખોલ્યો કે તમે અમને જ્ઞાનની આંખોથી જોવા વાળા થાવ, તમે અમારા દીદાર જ્ઞાનની આંખોથી કરી શકશો. તો તમારા વાસ્તે ઇલમ છે તે જ્ઞાન છે, અમારા ફરમાન એ જ જ્ઞાન છે. તો ઇલમ જ્ઞાન ફરમાનની આંખોથી આપણે જોઈએ છીએ. તો પહેલા આપણે ઇલમ ઇજલસમાં આવ્યા એના પહેલા આપણી દુનિયાની, આપણા અંદર પોતાના અંદર જોવાની, આપણને પોતાને જોવાની, બહાર જોવાની જે દ્રષ્ટિ હતી હવે બદલાઈ ગઈ છે. આપણે દરેક ઇલમથી જોઈએ છીએ. તો એ વધારે ધીરે ધીરે સ્પષ્ટ થશે જેમ સારી દુનિયાની લિજ્જતથી દૂર રહેતા જશું. બરાબર? તો એ બાતુની પાક આંખ, હકીકતી આંખ એ જ્ઞાનની આંખ છે. એ ત્યારે ખુલે સારી દુનિયાની લિજ્જતથી દૂર રહે એવો રોજો રાખે ત્યારે બાતુની આંખ અને કાન ખુલે. ઇન્સાન પાસે એટલી કુદરત નથી કે માણસને પેદા કરી શકે, પણ એવી રીતે જુએ કે ખુદાના ભેદ અને કરામતની ખબર પડે. તો ઇન્સાન પાસે તો એટલી કુદરત નથી. જે અમે જે ફરમાન તમને ફરમાવીએ છીએ તે જવાહિર છે. જેવો ઇન્સાન છે તેવો જવાહિર ઉચકી લેશે. સારા નરસાને બરાબર ઓળખે તે ઇન્સાન છે. ઇન્સાન તે છે જે ઉપર જવાની ઉમેદ રાખે છે. તો હવે જવાહિરને ફરમાન રૂપે જવાહિર ઉચકી લીધું છે. સારા નરસાને ખબર પડી છે, એનું ઉમેદ કરી છે તો બરાબર. પણ એ ઇન્સાન પાસે એટલી કુદરત નથી કે માણસને પેદા કરી શકે. હવે માણસને પેદા કરી શકે એટલે જાહેરના અંદર બી કોઈ સ્ત્રી પુરુષ આપણે શાદી કરે છે અને ઓલાદની ઉમેદ કરે છે. બરાબર? તો એના ઘણા મા બાપ એવા હોય છે કે એમને ઓલાદ નથી હોતી, તો એમના હાથમાં નથી, રાઈટ? ખુદાના હાથમાં છે. પણ આનું બાતું શું છે કે ઇન્સાન પાસે એટલી કુદરત નથી કે માણસને પેદા કરી શકે. પણ એનું બાતું એ છે કે એવી રીતે જુએ કે ખુદાના ભેદ અને કરામતની ખબર પડે. તો માણસને પેદા કરવાની વાત શું છે કે ઇલમ જ્ઞાનના અંદરથી એ ભેદ અને ખૂબી હાંસલ કરવી, એ ભેદ અને કરામત છે. તો એક કરતા વધારે ભેદ અને ખૂબીઓ છે. અમારા ફરમાન એક શબ્દની માયના કાઢો, તેમાં ઘણા એટલે કે એક કરતા વધારે ભેદ અને ખૂબીઓ સમાયેલી છે. તે તમારે સમજવી જોઈએ. પણ એમ કરતા દરેક જણ પોતાના ખ્યાલથી માયના કાઢે છે. પણ તમે હકીકી માયના કાઢો. હકીકી માયના એક જ છે, તમે અમારી રૂહાની ઓલાદ છો ને રૂહ એક જ છે. તો એક ચીજ પર ધ્યાન જાય છે, જે શનાખત છે, જે નૂર છે, ઇમામની ખૂબી છે તે નૂર છે. પણ એક એવી રીતે જુએ કે ખુદાના ભેદ અને કરામતની ખબર પડે. એટલે કે મન અરફ કા ભેદ એની ખબર પડે, ખુદાના કરામત ખબર પડે. પણ એવી રીતે જુએ તો કેવી રીતે જુએ? તો પાંચ આંખોથી જોશો તો દરેકમાં ખુદાવંદ તાલાનું નૂર જોશો. ફરમાનની આંખોથી જુએ, ફરમાન છોડી બદનજરથી જોશો તો દિલની આંખો આસ્તે આસ્તે આંધળી થઈ જશે, દિલમાં અંધારું પેદા થશે ને નૂરને કદાપી નહીં જોઈ શકો. તમે અમને જ્ઞાનની આંખોથી જોવા વાળા થાવ, તમે અમારા દીદાર જ્ઞાનની આંખોથી કરી શકશો. તો એવી રીતે જોઈએ કે ખુદાના ભેદ અને કરામતની ખબર પડે. તમારામાંના જેવો ઇલ્મમાં વાકેફગાર છે તેવો જ અમારા ઘરની કુદરત અને કરામતને સમજી શકશે. બધું આ દિલ વાળાને અમારા પર બિલકુલ વિશ્વાસ નહીં આવશે. આવા લોકો અમને કેમ વહાલા લાગે? તો કોને ખબર પડશે? જેઓ ઇલ્મમાં વાકેફગાર છે તેઓને અમારા ઘરની કુદરત અને કરામત હાંસલ થશે. બરાબર? અક્કલ વાળો માણસ કહે છે કે મારી આરઝુ આઝાદીની છે. હું આઝાદી પછવાડે દોડું છું, હું દોડીશ, હું શોધીશ. ખાલી અભ્યાસ કરીને, સમજ હાંસલ કરીને બોલવાનું નથી. એ જે સમજ્યા છો એ એક રસ્તો છે. એ રસ્તાને, એ સમજને આપણે આપણા જીવનના અંદર અમલમાં લાવ્યા, એ સમજવાનું છે. અક્કલ વાળો માણસ કહે છે કે મારી આરઝુ આઝાદીની છે. હું આઝાદી પછવાડે દોડું છું, હું દોડીશ, હું શોધીશ. તો અહીંયા આપણે આ સમાન સમજવા માટે આપણે અક્કલ શું છે, માણસ શું છે, આઝાદી શું છે, એ બધું આપણે શોધ્યું. ચલો સમજ હાંસલ કરી, આપણે બોલ્યા ગયું. પણ આપણે આપણી હાલત એ છે, આપણે અંદર જોયું કે હું અક્કલ વાળો માણસ છું. તો કેવી રીતે ખબર પડે કે અગર મારી આરઝુ આઝાદીની છે તો કે આ છે, આઝાદ થવું છે, દરેકને પોતાના રૂહને મસાજ કરવો છે, રાઈટ? તો હું આઝાદી પછવાડે દોડું છું તો કેવી રીતે આઝાદી હાંસલ થાય? તો આસાન રસ્તો બતાવ્યો કે દિલ પાક રાખવાથી મુક્તિ મળે છે. દિલ એટલે કે રૂહ. તો દિલ એટલે કે રૂહ પાક થાય છે તો મુક્તિ મળે છે. તો કેવી રીતે પાક થાય? તો ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. અમે તમારા માટે આસાન મતલબ લઈને આવ્યા છીએ. તો એ આસાન રસ્તો મૌલા બતાવે છે કે બિન ઇલમ તું પાક ક્યું હોય છે, કે ઇલમ વગર તું કેવી રીતે પાક થાય છે? તો ઇલમ શું છે? આ રીતે સાંકળ બનાવો, આઝાદી. તો દિલ પાક રાખવાથી મુક્તિ મળે છે. દિલ એટલે કે રૂહ. કેવી રીતે પાક થાય? તો કે બિન ઇલમ તું પાક ક્યું હોય છે? તો ઇલમ શું છે? તો તમારા વાસ્તે ઇલમ છે તે જ્ઞાન છે.
જ્ઞાન શું છે કે અમારા ફરમાન એ જ જ્ઞાન છે. કયા ફરમાન? તો કે હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો. તો પડો એને. આ ફરમાન મુબારક આપણી પાસે છે એને નીત પડો. તો પછી એ દિલ પાક થશે એને મુક્તિ મળશે, આઝાદી મળશે. તો હું આઝાદી પછવાડે દોડું છું એટલે ઇલમથી મારા દિલને પાક કરવાની દોડું છું. ચાલુ વર્તમાન કાળ છે, કન્ટિન્યુ પ્રેઝન્ટ ટેન્સ ઇંગ્લિશમાં કહીએ તો. એ ક્રિયા ચાલુ છે, પ્રેઝન્ટ છે, અત્યારે કરું છું, મૂકી નથી દીધું. રાઈટ? ઇલમ 49માં આવી ઇલમ સાંભળું છું, ઘરે ઇલમ વાંચું છું, લખું છું, બોલું છું, યાદ કરું છું, મનન ચિંતન કરું છું. આ બધું ઇલમ દ્વારા મારા રૂહને પાક કરવાની કોશિશ કરી રહ્યો છું. તો હું દોડું છું. ખાલી ઉમેદ આઝાદી રાખીને બેસી નથી રહ્યો કે બસ ઉમેદ કરી છે થઈ જશે, એમ નહીં. દોડું છું, હું દોડીશ. તો અત્યારે કામ કરી રહ્યું અને ફ્યુચર માટે પણ એટલો કટિબદ્ધ છે કે હું દોડીશ ચોક્કસ. આ ચાલુ જ રાખીશ ગમે તે થઈ જાય. હું શોધીશ એટલે કે હું આઝાદી પ્રાપ્ત કરીશ. તો અગર આપણે એમ કહીએ કે હું અક્કલવાળો માણસ છું તો આ ગુણો આપણામાં હોવા જોઈએ કે પહેલું તો ઉમેદ આઝાદીની હોવી જોઈએ. અને ઉમેદ આઝાદીની છે તો એ ઇલમથી રૂહ પાક થાય છે અને દિલ પાક રાખવાથી મુક્તિ મળે છે. બિન ઇલમ તું પાક ક્યું હોય છે? તો આપણે સતત ઇલમનું નૂરનું પાણી આપણા દિલ પર નાખીએ છીએ, રેડીએ છીએ, જેથી આપણું દિલ નુરાની થાય, પાક થાય. અગર એમ કરીએ છીએ તો આપણે આઝાદી પછવાડે દોડી રહ્યા છીએ. અને એમ એટલો વિશ્વાસ છે કે ગમે થઈ જાય હું દોડીશ એના પાછળ. એટલે કે આ ઇલમ વડે મારા રૂહને પાક કરવાની ને એ રીતે આઝાદ કરવાની કોશિશ કરતો રહીશ, હું શોધીશ. તો આપણે અક્કલવાળા માણસ છે. આ રીતે આપણે સમજીને એના પર અમલ કર્યું તો પછી એ સમજ આપણે દિલના અંદર ગ્રહણ કરી. ને તો પછી શું છે કે પેલા 3 પૂતળાનો દાખલો આપ્યો કે એક પૂતળાના કાનમાં રસી નાખી તો બીજા કાનમાંથી બહાર આવી ગઈ હતી. એટલે આપણે જે ઇલમ સાંભળે છે બીજા કાનમાંથી બહાર કાઢી દઈએ. બોલાય ફરમાય કે અમારા ફરમાન એક કાનથી સાંભળી બીજા કાનથી કાઢી નહીં નાખતા. બીજા ફરમાનમાં કીધું તમે કાઢી નાખો એવા છો એટલે અમે તમને કહીએ છીએ. પછી બીજાને કાનમાં નાખી તો મોઢામાંથી બહાર આવી ગયું. એટલે આપણે ફરમાન ઇલમ જ્ઞાનની આદિ આપવાની છે, પણ આપણે પોતે દિલમાં ઉતાર્યું? આપણે પોતે ના ઉતાર્યું. કાનમાંથી સાંભળીને બીજાને કહી દીધું, બસ ત્યાં સુધી ઉભા રહી ગયા. પણ ત્રીજું પૂતળું છે સ્ટેચ્યુ, એના કાનમાં રસી નાખી તો રસી બહાર જ ના આવી. તો કે ક્યાં ગઈ? તો હૃદય સોસરવી ઉતરી ગઈ, દિલના અંદર ઉતરી ગયું આ ઇલમ. તમારા ફરમાન તમારા રૂહને પહોંચાડો એ મોટી ચીજ છે. તો આ હૃદય સુધી આ સમજ એ દિલના અંદર ગ્રહણ કરવાની છે. એ બાત લીખ દો. જેવી રીતે આપણે પાટી પેન વાપરતા ને નાના હતા ત્યારે પાટી પર પેનથી લખતા, બરાબર? તો મૌલા મુર્તઝા અલી કલામ પર ફરાય છે આ બધી વાતો છે ને તારા સીનાની પાટી પર લખી દે, કોતરી દે. એ બાત લીખ તો સીને પાટી. તો આપણે અક્કલવાળા માણસ કહેવાય. અક્કલવાળો મોમન હોય તેના માટે દુનિયા જન્નમ છે. આપણે દુનિયા જન્નમ જેવી લાગે છે તો આપણે અક્કલવાળા મોમન છીએ. અગર નથી લાગતી તો પછી આપણે અક્કલવાળા મોમન નથી. મોલાય તો અમે પોતે દુનિયામાં છીએ તે કેદખાનામાં છીએ એમ સમજીએ છીએ. મોલાય તમારી તમારા વાસ્તે દુનિયા કેદખાનું છે, અમારા વાસ્તે જિંદગી કેદખાનું છે. તો આ જે અસલ મખાનો ધણી પોતે આમ કે છે, આપણને સમજાવવા કે છે કે તમને કેદખાનું લાગે છે આ દુનિયાની આ જિંદગી મીઠી લાગે છે તો કે સદગુરુ કહે રે મીઠી દુનિયા સર્વે દૂર કરો અને માયામાં ન લાવો જીવ. જન્મ ગમાઈએ પ્રેમથી. આ મૌલાના મોહબ્બતના અંદર આખો જન્મ ગમાવી પૂરો કરવાનો છે. તો પામીએ સાચા સદગુરુ પીવું તો પછી આ સાચો સદગુરુ મળે. તો અક્કલવાળો મોમન હોય તેના માટે દુનિયા જન્નમ છે. અગર આપણને જન્નમ નથી લાગતી તો પછી મીઠી લાગે છે તો આપણે અક્કલવાળા મોમન નથી. અગર બાદશાહ હોય તો પણ દુનિયા જન્નમ છે. તો બાદશાહ પાસે તો બધું હોય તો પણ દુનિયા જન્નમ છે. બોલાય તમારી જો 1000, 2000 કે કરોડ રૂપિયાની દોલત હોય, ઉંમર પણ 100-200 ની, 1000-2000 ની કરોડ દોલત હોય અને વાપરવા માટે 100-200 ની ઉંમર પણ હોય તો પણ સગળું ઝેર બરાબર છે. તો પણ ઝેર બરાબર છે. તો ઝેર શું છે કે માણસને મારી નાખે છે ઝેર આપવામાં આવે તો. રાઈટ? તો આપણે ખલાસ થઈ જઈએ છીએ આ દુનિયાની મોહબ્બતના અંદર, ખલાસ થઈ જઈએ છીએ. તો એનાથી દૂર રહેવાનું છે. રાઈટ? दुनिया एक ये फानी है और मूल्य आकबत काम. दुनिया तेरे संग न रहती खूब आकबत मुकाम. दुनिया 3-4 है चेत तू छोड़ जाएगी इसे बेच आकबत बसाई ले वे तुझ काम आएगी. दुनिया देखो जावे चली ये है 2 दिन का बहार. सा गदा और अद्दा आला नहीं किसी को इसमें करा. खेत संभालो मोमन भाई जब तक नहीं आए खिजा के आसार तब लोग पानी सींचो नेक बंदगी का.
तो तेरी जिंदगी का बाग सदा रहे खुश गुलजार। खुशी ने आराम चाहो तो आराम वहां जहां नहीं डर, दुनिया में तो बहुत कशाना। આરામ કહાં જ દુનિયા ભીતર। મૌલા મુર્તઝાની શરીફ ખુદાના આલમીને સવાલ કર્યો, આપણને કટાક્ષ કર્યો કે ક્યાં છે દુનિયાના અંદર આરામ, મને બતાવો। આરામ કહાં જ દુનિયા ભીતર, શું છે દુનિયાની હાલત? એક દિન ખુશી से ढोल बजाया, दूजे दिन कोई मुआ हुआ गम, भली खुशियाली आकबत केरी, दिन दिन अटकी होय सी न होय सी कम। દુનિયા ઘર માતમ કા આપણે ના પાડીએ છીએ। જેને દુનિયા બનાવી છે, જે 14 બ્રહ્માંડનો ધણી છે મૌલા મુર્તઝાની સહી ખુદાઈના આલમી એમ કહે છે કે દુનિયા ઘર માતમ का है, मातमનું ઘર। जिसे देखो सो रोता है दारो दार, गफलत का गत्ता कानून से काटो तो सुनो कैसी पड़ी है पुकार। काट फिर करवट फिरे पत्थर टाके, ये दोए कैसा करते हैं शोर, बहते पानी में आवाज कैसा, उम्रों ही वही जाती सो रोती है जोर। હમણાં એક ભાઈના સમાચાર આવ્યા હતા, બિલિયનર છે, ખાધે પીધે બધું સુખ છે, કુટુંબના અંદર ફેમિલી બચ્ચોનું આ તે બધું છે, રાત્રે ઊંઘ નથી આવતું। કેમ નથી આવતું? કે આ બધા ન્યૂઝ જોઉં છું ને પેલા ઇઝરાયલના અને પેલા પેલેસ્ટાઇનના, તો એમ લાગે છે રાતના સૂતો હોય તો મારા પર બોમ્બ પડી રહ્યા છે, તો પલંગમાંથી પછી સોફા પર સુવું છું તો ઊંઘ નથી આવતી, નીચે સુવું છું ઊંઘ, એમ કરી આખી રાત જતી રહે છે। તો આ બધાનું કારણ છે ને કોઈ નોકરી ધંધો કે ઘરનું વાતાવરણ કે આ તે બધું, એ ખરા કારણ નથી। ખરું કારણ એ છે કે નૂર મૌલાના શાહ કરીમ હાજરીમાં સહી ખુદા આલમી ફરમાયું કે જે રૂહને ભૂલી જાય છે તે દુઃખી છે। રૂહને ભૂલી ગયા છે, જે ખુદાનું નૂર આપણામાં છે, આપણે પોતાને ભૂલી ગયા છે। કેસરી સિંહ સ્વરૂપ ભૂલાયો, તો સિંહને તો કોઈનો ડર હોય, પણ એ સિંહ પોતે ભૂલી ગયો છે, ઘેટું બકરું થઈ ગયો છે। એ તો મોમન હશે તે મસ્તાના સિંહ જેવો હશે, તેને કાંઈ પણ દાખતી નથી। જંગલનો રાજા સિંહ, એને કોઈનો ડર છે જંગલના અંદર? તે આ દુનિયામાંથી છૂટ્યો કે આરામથી ચાલ્યો જશે। તો મોમન મસ્તાના સિંહ જેવો, તો પછી મુર્શિદ કેવો? તો આ બધું મિસાલ બતાવી દુનિયાની, રાઈટ? કેટલા દિવસ તમારે દુનિયામાં રહેવાનું છે, તે તમારો જીવ માયામાં વળગી રહ્યો છે। મરી જશો ત્યારે 2 વાર જમીન મળશે, વધારે નહીં મળે। દુનિયા કોઈની થઈ નથી અને કોઈની થવા વાળી નથી। અમારા ફરમાન પછી આવા ફરમાન મૌલાને ફરમાવી, પછી જમાતના આવા હતા એટલે મૌલાએ ફરમાવ્યું કે અમારા ફરમાન તમને સખત લાગે છે અને મુશ્કેલ માલુમ પડે છે, પણ અમારી ફરજ છે કે તમને ફરમાન કરીએ। આપણે સાચા અને ઈમાનદારીથી આપણે પોતાને પૂછીએ કે મૌલા આપણા માટે કડક ના થયો હોત અને એક ચીજ ખોલીને ના બતાવી હોત, અમને સતત આપણા પાછળ લાગેલો ના હોત, તો અત્યારે બી આપણી જાહેરી ચીજોના અંદર વળગેલા રહે, નાચ ગાનના અંદર વળગેલા રહે અને આ દુનિયા ફરવાના જ ખેલમાં વળગેલા રહે। પણ આ એના કડક સ્વભાવના લીધે મૌલાએ જે કડક થઈને કીધું અને મૌલા મુર્તઝાની તલવાર પડી તો દીન ને દુનિયા બધું અલગ કરી દીધું, ત્યારે આપણે અત્યારે આ જગ્યાએ પહોંચ્યા છીએ। એ તો શું થાત કે અહીં તમને ઠીક છે, હરો છો, ફરો છો, ખાઓ છો, પીવો છો, અહીં તમને ઘણો આરામ છે, બીમાર મરકી પકડશે, મરકી એટલે પ્લેગ, એ જમાનામાં પ્લેગ રોગ થતો હતો અને મોટા સંખ્યામાં માણસો મરી જતા હતા, તો બીમાર થશો, મરકી પકડશે, મોત નજીક આવશે, ત્યારે ખુદાને શું જવાબ આપશો? જેવી રીતે છાપા ન્યૂઝ, અમારા ફરમાન તમને સખત લાગે છે અને મુશ્કેલ માલુમ પડે, તો કોને સખત લાગે છે મુશ્કેલમાં? નાદાનના માટે આ રસ્તો ઘણો મુશ્કેલ છે। તો નાદાન કોણ છે? ફરમાન ન સાંભળે છે નાદાન છે, અને સાંભળ્યા પછી ધ્યાનમાં નથી દેતો, તો ફરમાન ધ્યાનમાં નહીં દે તે મૂર્ખ નાદાન છે, અને નાદાનના માટે આ રસ્તો મુશ્કેલ છે। તો દાના એનો ઓપોઝિટ વર્ડ છે। દાના છે એ ફરમાન સાંભળે છે, એને ધ્યાનમાં લે છે, અને નાદાન દિનનો દુશ્મન છે। તો દાના છે એ દિનનો દોસ્ત છે, તો નાદાન શું કરે? દિનનો દુશ્મન છે। અમારા ફરમાન વાંચવા અને તેની માયના કાઢવાની જે કોઈ મના કરે છે તે દિનનો દુશ્મન છે। તો દાના છે એ દિનનો દોસ્ત છે, એ ફરમાન વાંચે છે, એની માયના કાઢે છે। તો એવા લોકોને ફરમાન સાંભળતા નથી અને સાંભળ્યા પછી ધ્યાનમાં નથી લેતા, વાંચતા નથી, માયના નથી કાઢતા, તો એમને કીધું કે અમારા ફરમાન તમને સખત લાગે છે અને મુશ્કેલ માલુમ પડે છે, પણ અમારી ફરજ છે કે તમને ફરમાન કરીએ। તમને સખત અને મુશ્કેલ માલુમ પડતા તો અમે શું કરીએ? મૌલાએ કીધું અમારી તો ફરજ છે કે તમને ફરમાન કરીએ। જેવી રીતે છાપા ન્યૂઝપેપર વાંચી જાવ છો, એવી રીતે વાંચી ગયા તો શું ફાયદો? તો કેટલું એકદમ ધ્યાનમાં લીધા વગર છાપા ન્યૂઝપેપર આપણે વાંચી જઈએ છીએ, રાઈટ, અને બાજુમાં રાખી દઈએ છીએ। મને કીધું એવી રીતે ફરમાન વાંચી ગયા તો શું ફાયદો? કાંઈ ફાયદો નહીં થાય। તો પહેલો તો શું કીધું ફાયદો? કે તમારી હવેની આટલી જિંદગી છે તે બેફાયદે અને બેખબરીથી કેટલો વખત ખોતા રહેશો?
તો શું ખબરદારી હાંસલ કરવાની છે, શું ફાયદો હાંસલ કરવાનો છે? તરત બતાવ્યું કે તમારા આદમના અવતારને ઓળખો, ઇન્સાન અવતાર તરીકેનો તમારો મર્તબો સમજો, તમારી ફજીલત તથા સારો વખત રૂહને ઓળખવાનો છે. મન અરબ એટલે પોતાના રૂહની ઓળખ ઇલમના અંદર છે, અને રેન દિન મિલો જાય ઇલમ મિજલસ ને તો ભેદ મુર્શિદ બતલાવે, ત્યારે ફાયદો હાંસલ થાય. તો કેવી રીતે વાંચવાના છે? છાપા ન્યૂઝપેપર વાંચી જાઓ એવી રીતે નથી વાંચવાના. કેવી રીતે વાંચવાના છે? તો એની મિસાલ આપી કે જેમ જમીનમાં બી વાવવામાં આવે છે તેમ અમારા ફરમાન તમારા દિલમાં રોપજો, તેમાં સારા સારા ફળ ઉત્પન્ન થશે. તો જયારે આપણે કોઈ પાક કરવો હોય, અનાજ વાવવું હોય, તો શું કરે છે કે ભાઈ એને જમીન ખેડવામાં આવે છે, પછી બી રોપવામાં આવે છે, એને પાણી સિંચવામાં આવે છે. નિંદામણ એટલે કે જે ખાતર અને પાણી એ બીજું ઘાસ આજુબાજુ ના ખાઈ જાય અને બીને મળે, એને આજુબાજુ જે નિંદામણ હોય છે નિંદામણને કાઢી દેવું જોઈએ. તો આ બધું કરવામાં આવે છે. તો એ બી ખરા અર્થમાં રોપ્યા કહેવાય, એટલે કે ફરમાન રૂહને પહોંચાડ્યા કહેવાય. છાપા અને ન્યૂઝપેપર જેમ વાંચી ગયા ના કહેવાય. તો જેમ જમીનમાં બી વાવવામાં આવે છે તેમ અમારા ફરમાન તમારા દિલમાં રોપજો. કાનથી સાંભળ્યા, આંખથી વાંચ્યા, જબાનથી બોલ્યા, મગજથી યાદ કર્યા, મનન ચિંતન કર્યું, પણ દિલમાં રોપ્યા. અમારા ફરમાન તમારા રૂહને પહોંચાડો, એ મોટી ચીજ છે. રૂહાની રાજના અંદર, રૂહના ફરમાનના અંદર આ છેલ્લું ફરમાન છે કે અમારા ફરમાન તમારા રૂહને પહોંચાડો, એ મોટી ચીજ છે. તમારા દિલમાં એટલે કે રૂહમાં રોપજો તો શું થશે? તેમાં સારા સારા ફળ ઉત્પન્ન થશે. જ્યાર સુધી દિલમાં નહીં રોપાય ત્યાર સુધી સારા સારા ફળ ઉત્પન્ન નહીં થાય. તો શું ફળ હાંસલ થયા? સદરી સાહેબને હાંસલ થયા કે તે સદરી બુદ્ધિવાન, દાના, સાચો અને સાફ બાતુનો હતો. શીખતા શીખતા હોશિયાર, અક્કલવાન, ઇલ્મી તથા હિંમતવાન થાય છે. અને આ દિનની અંદર શરીયત તરીકે હકીકત મારીફતની ખબર પડે છે. અને અમારા ફરમાન વાંચો, સાંભળો, વિચાર કરો. જેમ કે છે કે આવી રીતે હઝરત ઈસા ખુદામાં ફના થયા હતા. હવે એને થોડું અલગ રીતે સમજાવ્યું કે દિલમાં રોપવું એટલે, કારણ કે એ બી મેટાફોર છે, રૂપક છે કે જમીન અને બી વાવવાનું ને બધું, રાઈટ? તો અમારા ફરમાન પર 2 કલાક વિચાર કરજો. તો દિલના અંદર રોપવા એટલે સાંભળી લીધું, બરાબર? તો મેં મારો ફેવરેટ પોમ છે કે ભાઈ 100 જણા સાંભળવા વાળા હોય તો ઘરે જઈને વાંચવા વાળા 50 જણા, 50 માંથી પછી તારવણી કરીને લખવા વાળા 25 જણા, એમાંથી યાદ કરવા વાળા તો કે 10 જણા, અને એના અંદર મનન ચિંતન કરવા, વિચાર કરવા વાળા તો મુશ્કેલથી 2 જણા, 2 કે 3 જણા. તો કેટલા 100 માંથી કેટલા થયા? 2 થયા. એટલે મોલાએ ફરમાવ્યું કે વગર વિચાર કરવા વાળો ઇન્સાન તો ઇન્સાન થવાને લાયક જ નતો. તો આપણને અશરફુલ મખલુકાતનો મૌલાએ જે દરજ્જો આપ્યો છે, એની કાયનાતના અંદર સર્વશ્રેષ્ઠ સર્જન જે ઇન્સાન છે, એને અક્કલના કારણે એને આ દરજ્જો મળ્યો છે, મર્તબો. હવે અક્કલનો જો આપણે ઉપયોગ ના કરીએ તો મૌલાએ ફરમાવ્યું કે વગર વિચાર કરવાવાળો ઇન્સાન તો ઇન્સાન થવાને લાયક જ નતો. તો આપણને ઇન્સાન એટલા માટે બનાવે છે કે આપણા મૌલાના ફરમાન ઉપર વિચાર કરીએ. અગર નથી કરતા તો મૌલાએ આપણને કટાક્ષ કર્યું કે તને શા માટે મેં ઇન્સાન બનાવ્યો? તું ફરમાન પર વિચાર નથી કરતો તો પછી તું ઇન્સાન થવાને લાયક જ નતો. તો અમારા ફરમાન ઉપર 2 કલાક વિચાર કરજો. તો જેવી રીતે આપણે દસોંધ આપીએ છીએ જાહેરમાં, એવી રીતે ઇલમ જ્ઞાનની દસોંધ શું છે? આ સમય સાથે જે સંકળાયેલી છે. 24 કલાકના અંદર 3 કલાક, 8મો ભાગ. તો 1 કલાક ખ્યાલ કરજો કે રૂહ શું છે, અને અમારા ફરમાન પર 2 કલાક વિચાર કરજો. તો આમાં આપણી કમાઈ સાચી પાકી હોય એમાંથી આપણે દસોંધ આપીએ છીએ તો આપણને બરકત થાય છે. તો આ દસોંધથી, આ ઇલમ જ્ઞાનની સમયની જે દસોંધ છે, એનાથી આપણને આપણા મઝહબનું ઊંડું જ્ઞાન, જે મૌલા ઈચ્છે છે કે તમારામાંના દરેકને પોતાના મઝહબનું ઊંડું જ્ઞાન અને સાચી સમજ, આપણા રૂહની સાચી સમજ હોવી જોઈએ, એ હાંસલ થશે. અમારા ફરમાન ઉપર 2 કલાક વિચાર કરજો. તો શું થશે? અમારા ફરમાન જો સમજી શકશે તેને મીઠાશ લાગશે. જ્યાર સુધી સમજમાં નહીં આવે ત્યાર સુધી મીઠા નહીં લાગે. તો મીઠાશ સમજો કે ઉપર છે, એનાથી નીચે સમજ છે, સમજના નીચે વિચાર છે, અને વિચાર માટે એટલા ફરમાન આપણને યાદ હોવા જોઈએ. તો યાદ કરો, નીંદ પડો, જો તુમ દિલ વસે રબ કા મેં. તો જ્યાર સુધી સમજમાં નહીં આવે ત્યાર સુધી મીઠા નહીં લાગે, અને કોઈ ચીજ મીઠી નથી લાગતી તો આપણને એની સાથે પ્રીતિ મોહબ્બત થતી નથી. તો તમે મૂળે ગુના ના કરો, તો કલામ ખુદા કા યાદ કરો. હવે વાંચીને બી શનાખત હાંસલ થાય છે. આ એ ફરમાનોને ધ્યાનથી વાંચવાથી રૂહની સાચી સમજ. પણ જયારે આપણે વાંચીએ છીએ ત્યારે આપણે એનું ધ્યાન રહે છે, પણ જયારે 24 કલાક તો આપણે નહીં વાંચી શકીએ, બિઝનેસ કે નોકરી કે ઘરના કામકાજ દરમિયાન.
તો એ વખતે પછી આપણને શેતાન બાજી આપશે. તો આપણને એ ફરમાન કલામ એટલા યાદ હોય તો આપણે જયારે ફરમાનની બુક 24 કલાક સાથે નથી લઈ શકતા અને જે સમયે આપણે ફરમાન નથી વાંચી શકતા, તો એ સમયથી આપણી સાથે ફરમાન મુબારક હશે આપણે યાદ કર્યા છે તો આપણે એની પર મનન ચિંતન કરી શકશું. તો વિચાર કરવાનું બહુ મહત્વનું છે. વિચાર કરશો તો રંગ લેવામાં આવશે, એટલે કે આ ફરમાનની સમજ આવશે, એની મીઠા લાગશે. બરાબર છે. જેની ટોચ છે કે પીર સદરી સાહેબને મીઠું લાગ્યું તો શું લાગ્યું કે અલખ અનામી લખી ના શકાય એવો, જેનું નામ નથી એવો મૌલા અલખ અનામી સાહેબ લાગ્યા મીઠા રે, ભણે સદરદીન શ્યામ મેં નજરે શું દીઠા રે. એ સારી દુનિયાની લિજ્જતથી દૂર રહ્યા તો બાતુની આંખ અને કાન છે તે ખુલી અને જ્ઞાનની આંખોથી મૌલાના દીદાર કર્યા અને મીઠા લાગ્યા. અમારા ફરમાનને કિંમતી સમજજો, જો મામૂલી સમજશો તો નુકસાન થશે. તો ફરમાન બહુ કિંમતી છે, એને કિંમતી સમજજો. જે મૌલાએ એ ભેદ ખોલ્યો તો એના પહેલા આપણને ચેતવણી આપી કે ભલા ખુદા કોણ છે અને ખુદામાં કેમ ન સમાવો. તમે એવી ઉમેદ રાખો, તમે એવા ખ્યાલ નહીં રાખો કે અમોએ ફરમાન વ્યક્ત કર્યા છે. એટલે એ સાંભળવામાં કોઈને કોઈ એવા હતા કે એવું સમજતા હતા અસગરફિલ્લા કે ફરમાન મામૂલી છે અને મૌલાએ બેફિઝુલ ફરમાયા છે, એવા હતા અસગરફિલ્લા. એટલે મૌલાએ ફરમાયા કે તમે એવા ખ્યાલ નહીં રાખો કે અમોએ ફરમાન વ્યર્થ કર્યા છે. અમારા ફરમાન વાંચો, સાંભળો ને વિચાર કરો. જેમ કે કે આવી રીતે હઝરત ઈસા ખુદામાં ફના થયા હતા, તમે પણ ફના ફિલ્લા થાઓ. ફના કઈ નહીં સી અંદર અલ્લાહ ખુદા, ફના ફિલ્લા ખુદાવંદ તાલાની જાતમાં નાબૂદ થઈ જવું. તો અમારા ફરમાનને કિંમતી સમજો. તો જયારે આપણે કોઈ ચીજને કિંમતી સમજીએ છીએ તો એની આપણે કિંમત સમજી લઈએ છીએ કે આની આ કિંમત છે. બરાબર. તો જયારે અમે ફરમાન માટે મોઢું ઉગાડીએ છીએ ત્યારે મોતીઓના ઢગલા આપીએ છીએ, પણ પરીક્ષા કરનાર મોમન હોય તે જ તે મોતીઓની કિંમત સમજી શકે છે અને સમજે છે કે તેઓને શું ચીજ મળી છે. તો મોતીઓની કિંમત એનાથી ઉપર છે કે શું ચીજ મળી છે. ત્યાં એક ચીજ છે. બરાબર. કારણ કે અમારા ફરમાન ઝવેરાત પ્રમાણે સમજો. હજારો હીરા ઝવેરાત હોય, અમૂલ્ય કિંમત ના હોય તો પણ તમારા દિનના એક વાળ બરાબર ના થઈ શકે એવો તમારો દિન અમૂલ્ય છે. એને તો અમૂલ્ય કીધો, એને તો કોઈ કિંમત જ ના થઈ શકે. તો પછી આ ચીજો આપણે આ રીતે સમજવી જોઈએ. બરાબર છે. તો ફરમાન નૂર છે. બરાબર. પણ એ ફરમાનને નૂર સમજીને એના પર મનન ચિંતન કરવામાં આવે છે તો પછી ઈમાન નૂર છે એની સમજ આવે છે. એટલે કે તમે તમારું ઈમાન મંસૂર જેવું રાખો. મોમન અને મુર્શિદ ક્યારે પણ જુદા નથી. પણ કલામ ખુદા કા યાદ કરો નીત પડો જો તુમ દિલ વસે રબ કા ને, ઈશ્કના જરીએ એ ઈશ્કને એટલી બુલંદી પર લઈ ગઈ કે જો ઈશ્ક બરાબર હોય તો ઈમાન જે રાખ્યું છે, જે રાખવાનું મૌલાએ કીધું છે, એ ઈમાન રૂહ સાથે એટલે કે મૌલાના ઇમામના રૂહ સાથે એક જ થઈ જાય છે. તો અમારા ફરમાને કિંમતી સમજો. જો મામૂલી સમજશો તો નુકસાન થશે. નુકસાન એ થશે કે અસલ મકાને નહીં પહોંચી શકાય. બરાબર. તો અલહમદુલિલ્લાહ આપણે જે અભ્યાસ હતો એ મૌલાની મહેરબાની પૂરું કર્યું. આપણો નેક્સ્ટ અભ્યાસ છે તો 2 અભ્યાસ બાકી છે. ઘણા લોકો અભ્યાસ પૂરો થવા આવ્યો છે, થોડું દિલ એમનું ભારે થઈ ગયું છે. મને બી હું તપાસ કરતો હતો કેટલો અભ્યાસ બાકી છે, તો હવે 2 અભ્યાસ બાકી છે. તો તરત મને ફરમાન યાદ આવ્યું કે જાહેરની જુદાઈ ઘણી વસમી લાગે છે, પણ શું કરીએ, દિલ મજબૂત રાખવું પડે છે. પણ બાતુનમાં અમે ને તમે જુદા નથી, અમે ને તમે હંમેશા એક જ છીએ. બરાબર. તો બાતુની મતલબ જ ઇન્સાનને ફાયદો પહોંચાડે છે. તો આપણો નેક્સ્ટ અભ્યાસ છે ફરમાન ધ્યાનમાં નહીં દે તે મૂર્ખ નાદાન છે. ત્યાંથી લઈને જે લોકો ગામમાં છે તેઓની રૂહાનીને નસીહતના બોલ સમજાવવા જોઈએ. તો આ આપણો અભ્યાસ છે નેક્સ્ટ. અને જે લોકો વાઇડ કરે છે, માશાઅલ્લાહ લોકો અભ્યાસ કરે છે અને આપણી ખિદમત કરે છે, આપણે મૌલાના લાખો શુક્રિયા અને એમના બહુ આભારી છીએ. તો દરેક જણ અત્યારે જે ઓનલાઈન ઇલમ સાંભળે છે, ઇલમની તારીખમાં છે, પછી જે લોકો રેકોર્ડિંગ સાંભળશે બધા અભ્યાસ કરે. અને મૌલા ઈચ્છે છે કે ફરમાન વાંચવાનો અભ્યાસ નહીં રાખો તો શેતાન છેતરી જશે અને દીન ઉપર મુસ્તકીમ નહીં રહી શકો. અને પછી એના ઉપર બતાવ્યું કે નૂર સદગુર બોલ્યા મુનિવાર તમે કરજો આત્મા અભ્યાસ, પોતાના આત્માનો અભ્યાસ કરો. બરાબર છે. જો આપણે રૂહાની પ્રગતિ હાંસલ કરીએ છીએ તો મન બાજી આપે છે. રાઈટ. તો કદી પણ આપણે મને વચને કરમે બી નહીં, જબાનથી બી નહીં અને ખ્યાલ બી ના આવવો જોઈએ કે આ મેં કર્યું છે. રાઈટ. તો બધું કરવાવાળો મૌલા છે.
તો જ્યારે આપણે એવું બોલીએ છીએ કે તમે એકલાય નથી કર્યું, અમે કર્યું છે, તો એનો મતલબ એમ છે કે મૌલાને આપણે એમ કહીએ છીએ કે તમે એકલાય નથી કર્યું, અમે કર્યું છે. તો કદી બી આવો ખ્યાલ ના આવવો જોઈએ. ઓકે, હંમેશા એક જ ખ્યાલ આવવો જોઈએ કે જે પણ સારા કામ તમારા તરફથી થાય છે મૌલા મુર્તઝાની તરફથી આપોઆપ થાય છે. ઓકે, તો બધું મૌલા મુર્તઝાથી, કારણ કે આપણે બોલીએ છીએ સર્વે વખાણ અલ્લાહ માટે છે જે સગળી મખલુકાતનો પરવરદિગાર છે, તો બધું સારું કામ મૌલા તરફથી થાય છે અને હંમેશા મોટાઈ જુઓ તો મૌલા મુર્તઝાની છે. આપણું કામ એ છે કે આપણે આપણા અંદર તપાસ કરતા રહીએ કે જે બી નાફરમાનીના કામ થાય છે એ તમારી ગફલતીથી થાય છે મૌલાએ ફરમાયું. તો એ ગફલતી આપણા અંદર કેટલી બધી પડી છે મને વચને કર્મ, એને આપણે ઇલમથી સાફ કરવાનું છે. તો આપણે સમજવાના અંદર ઉતાવળ ના કરીએ, બહુ ધીરજથી વાત કરવાના અંદર, સમજવાના અંદર, ઇલમના અંદર સમજ હાંસલ કરવા અંદર બહુ સબર કરીએ, ધીરજ કરીએ અને એ સમજ લીધા પછી બી બોલવાના અંદર ઉતાવળ ના કરીએ, બરાબર સમજીને બોલીએ. રાઈટ? કારણ કે તીર અને જે શબ્દો છે એ કમાનમાંથી તીર છૂટે છે અને જબાનમાંથી શબ્દો છૂટે છે અને પાછા નથી લાવી શકાતા. ઓકે, તો આ બાબતોનો બહુ ખ્યાલ રાખીએ, કારણ કે જો ઈશ્ક ને ઈમાન ખરા છે તો પણ મુશ્કેલી આવશે, પણ તારું જો હોશિયાર છે તો ઉપાયો કરીને બહાર નીકળી જશે. જો ઈશ્ક બરાબર હોય તો ઈમાન રોસાથી એક જ થઈ જાય છે. તો આપણો નેક્સ્ટ અભ્યાસ છે તો બરાબર, અને આજે જે જાહેરાતો જે આપણે થઈ અનાઉન્સમેન્ટ એના પર આપણે ધ્યાન આપીએ. હવે આપણે ફરમાન મુબારકની યાદી આપી, દુઆ આપીને આજની ઇલમ નિતારીસ પૂરી કરીએ. तो हमें बहुत प्यारे लगते हो, आपको हम हमारे अजीज समझते हैं. હા, એક એનાઉન્સમેન્ટ હતું કે એટલાન્ટામાં મુનિરાબેનના ઘરે ઇલમ નિતારીસ થાય છે. તો જે એટલાન્ટા જે લોકો રહેતા હોય ઇલમ નિતારીસમાં નિયમિત આવે અને બરાબર અભ્યાસ કરે. ના ફક્ત આપણે ઇલમ નિતારીસમાં આવ્યા ઈમાનની નિશાની છે, પણ એના અંદર ઇલમ નિતારીસમાં શું કહેવામાં આવે છે એના પર આપણે ધ્યાન આપીએ અને જેટલા ઈમાન સાથે આવ્યા તેટલા ઈમાન સાથે પાછા ઘરે ના જઈએ. બોલાય કીધું તેટલા ઈમાન સાથે પાછા ગયા શું ફાયદો? ઈમાનમાં વધારો કરી જઈએ અને પાછા વધારે ઈમાન સાથે આપણે આવીએ. દિન પ્રતિદિન વધારે સારા થવાની કોશિશ કરીએ. બરાબર, ઇલમ વાળું રૂપ પગથિયું ઉપર ચડે છે. એક દાદર પૂરો કરી બીજા દાદર પર ચડી શકે છે. અને અહીંયા હિસ્ટોના અંદર બી આપણે મંગળવારે જમાતખાનું છૂટીને 8 થી 9:30 રફીકભાઈના ઘરે અલિયાનામાં ઇલમ નિતારીસ કરીએ છીએ. તો જે લોકો બી અહીંયા રહેતા હોય તે આવે, એમને કોઈ રાઈડની તકલીફ હોય તો અમને જણાવે, તો અમે ચોક્કસ એમને રાઈડ આપીશું. તો મૌલા આટલું બધું સવલત આપણા માટે કરી છે તો આપણે લાભ લઈએ. બરાબર. तुम हमें बहुत प्यारे लगते हो, आपको हम हमारे अजीज समझते हैं. ये सब इश्क आपके ख्याल और मोहब्बत के लिए है. हम आपकी तरफ से इश्क चाहते हैं, इसलिए आपको अच्छा रास्ता दिखाते हैं. जिस तरह माँ बाप अपने बच्चों का हाथ पकड़कर चलाते हैं, इसी तरह हम आपको चलाते हैं. देखो, इतना बड़ा समंदर है, उसमें पहाड़ और बड़े बड़े जानवर हैं. इन तमाम से गुजर कर हम यहाँ आए हैं. वो किसी और चीज के लिए नहीं, बल्कि खास हमारे मोमिन के लिए आए हैं. हम यहाँ पर आए हैं, वो आपके जीव के छुटकारे के लिए आए हैं. हम तुम्हारे सारे काम करने के लिए आए हैं. हम आपको आसान रास्ते से पार उतारने के लिए आए हैं. हम आपके लिए आसान मजहब लेकर आए. इल्म से पहाड़ जैसी मुश्किल बातें आसान की जाती है. हमारा दिल चाहता है कि हम हमेशा तुम्हारे पास रहें. जाहिर की जुदाई बहुत सख्त है, लेकिन अल्हम्दुलिल्लाह बातुन में हम और आप जुदा नहीं हैं. बातुन में हम हमेशा आपके पास हैं. हम और आप एक हैं. हमेशा हम और आप जुदा नहीं हैं. आप हमारे मुरीद, हमारी हकीकी औलाद की तरह हो. मुरीद और मुर्शीद के दरमियान कोई भी जुदाई नहीं है. मोमिन और मुर्शीद कभी भी जुदा नहीं है, वो हमेशा एक ही है. इसी तरह दिल हमेशा मजबूत करके एक दिल रखना चाहिए. आप हमारा इश्क रखते हो और हम आपका इश्क रखते हैं, इसलिए अब आप में और हम में कोई जुदाई नहीं है. हम हमारे दिल से तुम्हें दुआ करते हैं कि खुदाया इनके दिलों में ऐसी ताकत बख्श के आजाद हो, हकीकती हो, खराबी से दूर भागे, सही रास्ता इख्तियार करे और सीधे रास्ते पर चले. खुदाया इन्हें हकीकती आंखें बख्श. ये दुआ तमाम दुआओं से बेहतर है. इंशाअल्लाह हमारे फरमान हमेशा दिल में रखना, भूल मत जाना.
ऐसा न हो कि जब तक हम जाहिरी में यहाँ हाजिर है तब तक हमारे फरमान पढ़ो और फिर ना पढ़ो, ऐसा नहीं होना चाहिए। जिस तरह गिनान पढ़ते हो इसी तरह हमारे फरमान पढ़ना, जिस तरह गिनान की मायना निकालते हो इसी तरह हमारे फरमान की भी मायना निकालना। हमारे फरमान ही गिनान है। गिनान में, हदीस में, कुरान में है। हम उससे 100 गुना ज्यादा तुम्हें फरमान के जरिए समझाते हैं। अभी जो फरमान फरमाए जाते हैं जिसमें तुम्हारा जीव का छुटकारा हो वो पढ़ो। हमारे मोमिन के लिए एक फरमान ही काफी है। हमारे तशरीफ ले जाने के बाद ऐसा नहीं समझना कि साहिब तशरीफ ले गए। जिस तरह तुम इमाम को हाजिर समझते हो इसी तरह हाजिर समझना। हाजिर इमाम जाहिरी में हमेशा हाजिर नहीं बैठते, लेकिन उनको हाजिर समझना चाहिए। हम भी हमेशा तुम्हारे पास बैठे हैं। हम आप सभी को इत्तला देना चाहते हैं कि आप हमारे करीब हैं और हमेशा आप हमारे दिल और ख्यालों में हो। हम दुनिया भर के इस्माइलियों की बुलंदी और तरक्की के लिए हमारी जिंदगी आपको वक़्फ़ की है और आपके सभी सुख और कामयाबी के लिए दुआ फरमाते हैं। खाना वदान, खाना वदान। हम दुआ फरमाते हैं कि आप सुखी हो, आप में ताकत हो, आप में इखलास हो, आपके दिलों में ईमानदारी और हलीमी हो और आप सभी में वो रूहानी सुकून हो जो आपको आपकी जिंदगी के दरमियान आपको हिदायत दे, चाहे आपके हालात कैसे भी हो। हम उम्मीद रखते हैं और दुआ फरमाते हैं कि आप हमेशा सुखी रहो, कामयाब हो और सबसे ज्यादा आपके दिल हमेशा नूर, ईमान, हलीमी और खुशी से भरे रहे। खाना वदान, खाना वदान। आज शाम को जब हम तशरीफ ले जाएंगे तब हम चाहेंगे कि आप 2 बातें याद रखना। एक तो ये है कि आप हर एक की याद, हर एक का चेहरा हम हमारे दिल में लेके जाएंगे। दूसरा ये कि आपका हमारे लिए प्यार कभी भी हो सके, उससे हमारी जमात के लिए हमारा जो प्यार है वो बहुत ही बुलंद है। और हम चाहते हैं कि आप ये याद रखो कि जब हम तशरीफ ले जाएंगे तब आप हर एक हमारे दिल में, हमारी दुआओं में, हमारे ख्यालों में होगे। और आपको ये याद रहे कि इमाम आपको ज्यादा चाहते हैं, आप उनको चाह सको उससे बहुत ज्यादा चाहते हैं और ये इल्म में आपको मजबूत रहना चाहिए। खाना वदान, खाना वदान। हम आप सबको हमारे पुरजोश, पुरशक्कत, प्यार भरे दुआ आशीष फरमाते हैं। खाना वदान, बेहतरीन दुआ आशीष, खाना वदान। आज इन तमाम इल्म मिल्लत के भाई बहने और दुनिया भर के तमाम इस्माइली भाई बहनों को अली सही अल्लाह मौला मुर्तजा अली सही खुदा बिन आमीन सुखी, सलामत और आबाद रखे। आमीन। ईमान आखिरी दम तक सलामत रखे। आमीन। सारी नेक उम्मीदें पूरी करें। आमीन। बच्चों को एजुकेशन में एक्सेल करें। आमीन। बच्चों को नेक तौफीक दे। आमीन। सबकी कुल मुश्किलात, बीमारी, बलाएं, आफतें, तकलीफें, मसाइल, गैर समझ को दूर करे। आमीन। धंधा रोजगार कमाई में बरकत दे। आमीन। किसी का कर्जदार और मोहताज न करे। आमीन। दीन और दुनिया में पुरसुकून रखे। आमीन। इल्म मिल्लत के सभी भाई बहनों में और दुनिया भर के तमाम इस्माइली भाई बहनों में आपस में, फैमिली में, खानदानों में, जमात में समसला, इखलास और मोहब्बत में इजाफा करे। आमीन। लंबी सेहतमंद जिंदगी अता करे। आमीन। हमारे मुल्क में और दुनिया भर में जहाँ भी सलामती नहीं है वहाँ सुख, सलामती और आबादी फैलाए। आमीन। हमारे दिल नूर, ईमान, हलीमी और खुशी से भरे रखे। आमीन। इल्म ज्ञान में इजाफा करे। आमीन। हकीकती सच्ची समझ देवे। आमीन। बातों ने नूरानी दीदार नसीब करे। आमीन। इसी जन्म में हमको मौला उनके नूर में एक कर दे। आमीन। हाज़रीन तमाम इल्म मिल्लत के भाई बहने और दुनिया भर के तमाम इस्माइली भाई बहनों के फैमिली के रूहानी मेंबरान को अली सही अल्लाह मौला मुर्तजा अली सही खुदा बिन आलमीन कुल गुनाह माफ करे। आमीन। बातों ने नूरानी दीदार नसीब करे। आमीन। असल मुबारक में वासल करे। आमीन।
शुक्र अल्हम्दुलिल्लाह, थैंक यू वेरी मच, आप सबका तहे दिल बहुत बहुत शुक्रिया। या अली मदद, मौला अली मदद।